જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ। અમદાવાદની એક જૂની અને સાંકડી પોળ, આ પોળના નાકે જ કાનજી બાપાની એક નાનકડી દરજીની દુકાન। આખો દિવસ પગથી સંચો ચલાવે, લોકોના કપડાં સીવે અને પરસેવો પાડે। એમની દુનિયા એમની એકની એક દીકરી અમીના મા તો એમની જ્યારે માંડ 2 વર્ષની હતી ત્યારે જ ભગવાનને પ્યારી થઈ ગઈ હતી। મા વિનાની દીકરીને કાનજી બાપાએ જ મા અને બાપ બંનેનો પ્રેમ આપીને મોટી કરી હતી। પોતે અડધો રોટલો ખાઈ ફાટેલા કપડાં પહેરે, પણ દીકરીને કોઈથી દુઃખ પડવા નહોતું દીધું। આમીને પણ પોતાના બાપાને જ આખી દુનિયા દેખાતી। કાનજી બાપાને હૃદયની ગંભીરની બીમારી હતી। ડૉક્ટરે કીધું હતું કે કાનજીભાઈ, હવે બહુ કામ ન કરો, આરામ કરો, નહીંતર હાર્ટ એટેક આવી જશે। પણ કાનજી બાપા હસીને કહેતા, સાહેબ, મારી આમીના હાથ પીળા કરી દઉં, એને સારા ઘરે વળાવી દઉં, પછી મારે ક્યાં જવું છે? પછી તો નિરાત જ છે ને। આમી મોટી થઈ એટલે કાનજી બાપાને એના લગ્નની ચિંતા થવા માંડી। એવામાં એક માગું આવ્યું। છોકરો કેનેડા રહેતો હતો, નામ એનું રાહુલ। રાહુલના સગાએ કાનજી બાપાને સારા ફોટા બતાવ્યા। ફોટામાં મોટો બંગલો, લાંબી ગાડીઓ અને વિદેશની જાહોજલાલી દેખાતી હતી। કાનજી બાપાને થયું કે મારી દીકરી ત્યાં વિદેશમાં રાણીની જેમ રહે છે, એને કોઈ કામ નહીં કરવું પડે। બાપાએ તો આખી મીચીને હા પાડી દીધી। દીકરીના લગ્નનો ખર્ચો કાઢવા માટે કાનજી બાપાએ પોતાનું ઘર ગીરવે મૂકી દીધું। સગા સંબંધીઓ પાસેથી રૂપિયા ઉછીના લીધા। આખી જિંદગીની જે કાંઈ કમાણી હતી એ બધી જ પોતાની દીકરીના લગ્નમાં વાપરી નાખી। ખૂબ ધામધૂમથી લગ્ન લેવાયા। જ્યારે આમીની વિદાયનો સમય આવ્યો ત્યારે આખો મંડપ રડતો હતો। કાનજી બાપા ધ્રુસકે રડી પડ્યા। આમીએ બાપાને ગળે લગાવીને કીધું, બાપા તમે રડો માં, હું કેનેડા જઈને જલ્દી તમને ત્યાં બોલાવી લઈશ, પછી આપણે બંને ભેગા જ રહીશું। તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો। કાનજી બાપાએ દીકરીને ધ્રુજતા હાથે આશીર્વાદ આપ્યા। રડતા રડતા તેમણે પોતાના કાળજાના ટુકડાને કેનેડા માટે વિદાય કરી। આમીના મનમાં કેનેડાના અને સુખી જીવનના મોટા સપના હતા। વિમાનમાં બેઠી ત્યારે એ વિચારતી હતી કે હવે એના બાપાના બધા દુઃખ દૂર થઈ જશે। પણ બિચારી દીકરીને ક્યાં ખબર હતી કે એની કિસ્મતમાં ભગવાને શું લખ્યું છે। જેવી આમી કેનેડા પહોંચી, એના પગ નીચેથી જમીન ખસી ગઈ। રાહુલ એને કોઈ મોટા બંગલામાં નહીં, પણ એક સાવ નાની અને ગંદી ઓડીમાં લઈ ગયો। ત્યાં કોઈ સુવિધા નહોતી। બહાર હાડકાં જે થીજાવી દે એવી કાતિલ ઠંડી હતી અને બરફ પડતો હતો। આમીએ ગભરાઈને પૂછ્યું, રાહુલ, આ બધું શું છે? તારો બંગલો ક્યાં છે? રાહુલે હસીને કીધું, કયો બંગલો? એ તો બધા ખોટા ફોટા હતા। હું તો અહીં જુગાર રમું છું અને મારા માથે અહીંના ગુંડાઓનું બહુ મોટું દેવું છે। તારા બાપાએ દહેજમાં સાવ ઓછા પૈસા આપ્યા છે। હું તો તને અહીં કામવાળી તરીકે લાવ્યો છું। જા, ઘરનું કામ કરવા માંડ। આ સાંભળીને આમીના હોશ ઉડી ગયા। એના સપનાના મહેલ એક જ સેકન્ડમાં તૂટી ગયા। રાહુલ રોજ દારૂ પીને આવતો અને આમીને ઢોર માર મારતો। આમી રડી રડીને અડધી થઈ ગઈ હતી। કેનેડાની એ -20 ડિગ્રી ઠંડીમાં એની પાસે પહેરવા પૂરા કપડાં પણ નહોતા। લગ્નના માંડ 2 મહિના થયા હશે ત્યાં એક રાતે રાહુલે હદ વટાવી દીધી। એણે આમીને ખૂબ માર મારી, એની પાસેથી બાકીના બધા જ પૈસા અને લગ્નના દાગીના છીનવી લીધા અને રાતના અંધારામાં કાતિલ ઠંડીમાં આમીને એ ઓડીમાં સાવ એકલી મૂકીને કાયમ માટે ભાગી ગયો। આમી બારીની બહાર પડતો બરફ જોતી રહે। એની આંખોમાંથી આંસુ વહેતા હતા। એ અજાણ્યા દેશમાં જ્યાં એ કોઈને ઓળખતી નહોતી,
ભાષા પણ સરખી સમજતી નહોતી. ત્યાં એ સાવ એકલી અને લાચાર પડી ગઈ હતી. એને પોતાના બાપાની ખૂબ જ યાદ આવતી હતી. એણે ધ્રુજતા હાથે ફોન લીધો. એ પોતાના બાપાને ફોન કરીને રડી પડવા માંગતી હતી. કહેવા માંગતી હતી કે બાપા, બધું ખોટું છે, મને અહીંથી લઈ જાઓ, નહીંતર હું મરી જઈશ. પણ એણે જેવો અમદાવાદ ફોન લગાવ્યો ત્યાં જ સામેથી પડોશીનો એવો અવાજ આવ્યો કે આમીના હાથમાંથી ફોન નીચે પડી ગયો. ફોનમાં સામેથી પડોશી કાકાનો અવાજ આવતો હતો. આમી બેટા, તારા બાપાને હાર્ટ એટેક આવ્યો છે, અત્યારે દવાખાનામાં છે. ડૉક્ટરે કીધું છે કે એમના હૃદયની નળીઓ સાવ બ્લોક થઈ ગઈ છે. જો એમને હવે કોઈ દુઃખ પડશે કે કોઈ આઘાત લાગશે તો એ સીધા ભગવાનના ઘરે પહોંચી જશે. આ સાંભળીને આમીના પગ નીચેથી જમીન ખસી ગઈ. એના ગળામાં ડૂમો બાજી ગયો. જે દીકરી પોતાના બાપને ફોન કરીને પોક મૂકીને રડવા માંગતી હતી, પોતાનું દુઃખ કહેવા માંગતી હતી, એને પોતાના આંસુઓ ગળી જવા પડ્યા. એણે તરત જ ફોન પાછો હાથમાં લીધો, પોતાના રડતા અવાજોને બદલાવી દીધો અને ખોટું ખોટું હસતા હસતા બોલી, કાકા, બાપાને કહેજો કે મારી જરાય ચિંતા ન કરે. હું અહીં કેનેડામાં રાણીની જેમ રહું છું. રાહુલે મને અહીં બહુ મોટો બંગલો લઈ દીધો છે. એમને કહેજો કે જલ્દી સાજા થઈ જાય. ફોન મૂકતા જ આમી જમીન પર પટકાઈ અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એ કડકડતી ઠંડીમાં એનું હૃદય ધ્રુજી રહ્યું હતું. બાપાનો જીવ બચાવવા માટે આ દીકરીએ પોતાના હોઠ કાયમ માટે સીવી લીધા. પોતાના દુઃખનો એક અવાજ પણ એણે પોતાના બાપા સુધી ન પહોંચવા દેવાની કસમ ખાઈ લીધી. હવે આમી માટે કેનેડામાં જીવવું બહુ અઘરું હતું. ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ નહોતો અને ઓઢવા માટે પણ ગરમ કપડાં પણ નહોતા. -20 ડિગ્રીની કાતિલ ઠંડીમાં જ્યાં થૂક પણ જામીને બરફ થઈ જાય ત્યાં આમીએ કામ શોધવા નીકળવું પડ્યું. એણે કેનેડામાં રહેતા બીજા લોકોના ઘરે વાસણ માંજવાનું અને રોટલી બનાવવાનું કામ ચાલુ કર્યું. સવારે 5 વાગ્યે ઉઠીને એ કામે જતી. એના નાજુક હાથ વાસણ ઘસી ઘસીને છોલાઈ ગયા હતા. હાથમાંથી લોહી નીકળતું હતું અને પગમાં બરફના કારણે મોટા ચીરા પડી ગયા હતા. પોતે આખો દિવસ ભૂખી રહેતી, કડકડતી જૂના અને ફાટેલા કપડાં પહેરતી, પણ જે 2 પૈસા કમાતી એ બધા જ પૈસા પોતાના બાપાની દવા માટે અમદાવાદ મોકલી દેતી. જ્યારે પણ બાપાનો ફોન આવે ત્યારે આમી પોતાનો બધો થાક અને દર્દ છુપાવીને હસતા હસતા વાત કરતી. એ કહેતી, બાપા, રાહુલે આ મહિને મને ઘણા બધા પૈસા વાપરવા આપ્યા છે. કાલે તો અમે હોટલમાં જમવા ગયા હતા. અમદાવાદમાં બાપા તો રાજી રાજી થઈ જતા કે મારી દીકરી ખૂબ ખુશમાં છે, સુખમાં છે. પણ એ બાપને કયા ખબર હતી કે એની દીકરી અહીં પારકા લોકોના હેઠા વાસણ ઘસીને માંડ માંડ પેટનો ખાડો પૂરે છે. આટલી કાળી મજૂરી અને ભૂખ્યા રહેવાને કારણે આમીનું શરીર સાવ લેવાઈ ગયું. એક દિવસ કામ કરતાં કરતાં એ બેભાન થઈને બરફમાં પડી ગઈ. લોકો એને હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં ડૉક્ટરે એના રિપોર્ટ જોઈને બહુ માઠા સમાચાર આપ્યા. ડૉક્ટરે કીધું, તમને ફેફસાની બહુ ગંભીર બીમારી થઈ ગઈ છે. હવે તમારી પાસે જીવવા માટે માંડ એકાદ મહિનો બચ્યો છે. આ સાંભળીને કોઈ પણ માણસ ડરી જાય, પણ આમી ડરી નહીં. એને પોતાના મરવાની બીક નહોતી, પણ એને એ વાતની બીક હતી કે જો હું મરી જઈશ તો મારા બાપાનું શું થશે? એ તો મારી ખુશીના આધારે જ શ્વાસ લઈ રહ્યા છે. મારા મરવાના સમાચાર સાંભળતા જ મારા બાપાનું પ્રાણ પખેરું ઉડી જશે. આમીએ હોસ્પિટલના બિછાને એક એવો પ્લાન વિચાર્યો જે સાંભળીને ભગવાનની આંખોમાં પણ આંસુઓ આવી જાય. એણે નક્કી કર્યું
કે પોતે મરી જશે, પણ પોતાના બાપા માટે હંમેશા જીવતી જ રહે છે. આમીએ પોતાની એક ગુજરાતી બેનપણી જેનું નામ નીતા હતું એને બોલાવી. આમીએ નીતા પાસે નવા કપડાં માગ્યા. પોતાના ચહેરા પર થોડો પાવડર લગાવીને એ હોસ્પિટલની બહાર બગીચામાં ગઈ. ત્યાં એણે અલંગ અલંગ કપડાં પહેરીને 50 જેટલા સરસ મજાના ફોટા પડાવ્યા. એના ચહેરા પર દુઃખ હતું, પણ ફોટામાં એણે ખોટું હાસ્ય રાખ્યું હતું. પછી આમીએ પોતાના મોબાઈલમાં ઘણા બધા વોઇસ મેસેજ રેકોર્ડ કર્યા. એક મેસેજમાં એ બોલી, હેપી દિવાળી બાપા, આજે તો રાહુલે મને સોનાનો હાર અપાવ્યો છે. બીજામાં બોલી, બાપા આજે મારો જન્મદિવસ છે, અમે હોટલમાં જમવા આવ્યા છીએ. અને કોઈ મેસેજમાં ખાલી એટલું જ બોલી, બાપા તમે દવા ટાઈમસર લેજો, હું અહીં બહુ મજામાં છું. આ બધું કરીને આમીએ નીતાનો હાથ પકડીને કસમ આપી, નીતા મારા બાપાને કોઈ દી કહેતી નહીં કે હું મરી ગઈ છું. મારા મર્યા પછી તું દર મહિને મારા બાપાને મારો એક ફોટો અને મારો એક અવાજ મોકલજે. મારા બાપા એ સહારે જીવતા રહે છે. આટલું કહીને આમીએ એ જ રાતે હોસ્પિટલના ખાટલા પર પોતાના બાપાને યાદ કરતાં કરતાં કાયમ માટે આંખો મીચી દીધી. એક ફૂલ જેવી દીકરી પોતાના બાપ માટે બીજા દેશમાં સાવ એકલી મરી ગઈ. જોતજોતામાં આમીને મરી ગયાને 3 વર્ષ થઈ ગયા. અમદાવાદમાં કાનજી બાપાના મોબાઈલમાં દર મહિને આમીનો એક ફોટો અને નવો અવાજ આવતો. ફોટામાં આમીને હસતી જોઈને અને એનો અવાજ સાંભળીને કાનજી બાપા બહુ રાજી થતા. એ આખી પોળમાં કહેતા ફરતા, મારી દીકરી તો કેનેડામાં મહારાણીની જેમ રાજ કરે છે. પણ બાપાને કયા ખબર હતી કે જે દીકરીનો અવાજ સાંભળીને અરખાય છે એ દીકરી તો 3 વર્ષ પહેલાં જ રાગ થઈ ગઈ છે. એક દિવસ નીતાથી આ વધારે સહન ના થયું. એ કેનેડાથી સીધી અમદાવાદ આવી. કાનજી બાપાની દુકાને ગઈ અને એમના હાથમાં એક તાંબાનો કળશ મૂક્યો. કાનજી બાપાએ હસીને પૂછ્યું, બેટા આમાં શું છે અને તું કોણ છે? નીતાથી રહેવાયું નહીં. એ પોક મૂકીને રડી પડી. એણે હાથ જોડીને કીધું, બાપા મને માફ કરજો, હું આમીની બેનપણી છું. આમી તો 3 વર્ષ પહેલાં જ કેનેડામાં બીમાર પડીને મરી ગઈ છે. આ કળશમાં એની રાખ છે. એણે તો તમારો જીવ બચાવવા માટે આ બધા અવાજ પહેલેથી જ મોબાઈલમાં ભરી રાખ્યા હતા. આ સાંભળીને કાનજી બાપાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમના હાથમાંથી કાતર નીચે પડી ગઈ. એ ધ્રુજતા હાથે પોતાની લાડકવાઈ દીકરીને રાખ ભરેલો કળશ છાતીએ વળગાડીને ચોધારા આંસુએ રડવા લાગ્યા. એમનો રડવાનો અવાજ આખી પોળમાં ગૂંજી ઉઠ્યો. મારી દીકરી, મારી આમી, તે મારા માટે આટલું મોટું દુઃખ સહન કર્યું. અને બરાબર એ જ વખતે કાનજી બાપાના ખિસ્સામાં રહેલા મોબાઈલમાં મેસેજની ઘંટડી વાગી. નીતાએ કેનેડાથી ગોઠવેલો આમીનો છેલ્લો મેસેજ ચાલુ થયો. મોબાઈલમાંથી આમીનો મીઠો અવાજ આવ્યો, બાપા હું અહીં કેનેડામાં બહુ મજામાં છું. મને કોઈ દુઃખ નથી. તમે મારી જરાય ચિંતા ન કરતા હો. આ એક હાથમાં દીકરીની રાખ ભરેલો કળશ અને બીજી બાજુ મોબાઈલમાંથી આવતો દીકરીનો આવો હસતો અવાજ. આ દ્રશ્ય જોઈને ત્યાં ઊભેલો દરેક માણસ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. દીકરીનો પ્રેમ શું હોય એ આજે આખી પોળ સમજી ગઈ હતી. એક દીકરીએ પોતાના બાપનો જીવ બચાવવા પોતાનું આખું અસ્તિત્વ ભૂંસી નાખ્યું હતું. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.